સ્વાગત છે મિત્રો, હું દિશાંત પટેલ મીરા એકેડમીમાં આપનું સ્વાગત કરું છું। પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ કે બહુ શોર્ટ ડ્યુરેશનમાં તમે અમને 500 સબસ્ક્રાઇબ સુધી પહોંચાડ્યા, બરાબર। અને અમે પણ ચાહીએ છીએ કે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ કે જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ કે પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે, બરાબર છે। ગ્રાઉન્ડ શરૂ થઈ જ ગયા છે કોન્સ્ટેબલના, બરાબર છે, કોન્સ્ટેબલ એક્ઝામના। તો હવે ધીમે ધીમે લેખિત તરફ તમારે આગળ વધવું જ પડશે। અને જ્યારે તમારે લેખિત તરફ આગળ વધવું પડશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે હવે તમારી જે એક્સરસાઇઝ હશે એ ફિઝિકલથી માઇન્ડ એક્સરસાઇઝ તરફ તમારે વધારે જવાનું થશે। તો અમારો પણ પ્રયાસ કંઈક એવો જ છે કે એ એક્સરસાઇઝમાં તમે પાછા ન પડો, બરાબર છે। એના માટે જ અમે સિરીઝ બાય સિરીઝ, વન બાય વન, તમે જુઓ દરેક કોર્સ અમે એ રીતે જ લેક્ચર દરેક અમે એ રીતે જ લઈને આવ્યા છીએ કે જે ખાલી એક એવું નથી કે ફેમસ થવા માટે છે, હે ને। તમે જુઓ દરેક લેક્ચર સિરીઝમાં છે, તમે ચાહે હિસ્ટ્રીના લેક્ચર જોઈ લેશો, પોલિટીના લેક્ચર જોઈ લેશો કે ગદ્ય ગ્રહણના જોઈ લેશો, કોઈ પણ લેક્ચર હશે તો દરેક લેક્ચર તમે જોશો તેની એક લિંક છે, લિંકની બહાર નથી અમે લોકો, બરાબર ને। કે આપણે એવું નથી કે એક દિવસ મૂળભૂત અધિકાર લઈ લીધા તો એક દિવસ કંઈક ઇમરજન્સીના ટોપિક લઈ લીધા, કે હિસ્ટ્રીની અંદર એવું નથી કે એક દિવસ બૌદ્ધ ધર્મ લઈ લીધો તો એક દિવસ અશોકને ભણાવી દીધો, એવું કશું જ નથી, બરાબર છે। તો તમને પણ ઈઝી રહે અને અમને પણ ઈઝી રહે એવું આપણે કામ કરવાનું છે। તો બંનેનો જો સાથ સહકાર ભેગો થશે તો અમે પણ આગળ વધીશું અને ઓબ્વિયસ અમારો પ્રયાસ છે કે તમે આગળ વધો, બરાબર છે। તો એની સાથે જ આપણે આજે ફરીથી એક નવા ટોપિક સાથે આવી ગયા છીએ। કાલે જે આપણે ચર્ચા કરી એ ચર્ચા તમને પણ ખબર છે શેની હતી? તો એ ચર્ચા હતી અનુચ્છેદ 25 અને 26ની, જેમાં આપણે માત્ર અનુચ્છેદ નથી જોયા, આપણે અનુચ્છેદ પણ જોયા અને એની ડિબેટ એટલે કે એની ચર્ચાઓ પણ જોઈ, એની અંદર સુપ્રીમ કોર્ટના વર્ડિક્ટ પણ જોયા, અમુક ફેમસ કેસ પણ જોયા, બરાબર ને। કઈ રીતે એની અંદર અનુચ્છેદ 14 એટલે કે સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 19 વાણી સ્વતંત્રતા કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અનુચ્છેદ 21 કે જે જીવન જીવવાની ગરિમા છે એની ટકરાહટ કઈ રીતે થાય છે। મૂળભૂત અધિકારોની જ અંદર એ ત્રણ કે જેને આપણે સ્વર્ણિમ ત્રિભુજ કીધું હતું એની ટકરાહટો કઈ રીતે થાય છે જો સમજજો। આપણે વારે ઘડી આગળ સ્વર્ણિમ ત્રિભુજને તો ભણવાનો જ છે, કેમ? કેમ કે એનું રીઝન એ છે કેમ કે દરેક આર્ટિકલ જ્યારે બી બનશે તો એની અંદર આ ત્રણ જે અનુચ્છેદ છે 14, 19 અને 21 એની કસોટી મૂકવામાં આવે છે, એટલે જ એને સ્વર્ણિમ ત્રિભુજ કહેવામાં આવે છે, બરાબર। તો આપણે એની એક લાંબી ચર્ચા કરી કે અનુચ્છેદ 25 શું કહેવા માંગે છે અને અનુચ્છેદ 26 શું કહેવા માંગે છે। હવે અનુચ્છેદ 27 અને 28 જે છે એ એનાથી એક્સટેન્ડેડ એક પ્રોવિઝન એ રીતના છે કે જેને ખાલી રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું છે, મતલબ કે ના કીધું હોય તો પણ ચાલે, પણ સંવિધાનની અંદર એટલા માટે મૂક્યું છે ભાઈ જો લોકો છે, લોકોના હજાર ટાઈપના દિમાગ, કોઈ એક માણસ એવો વિચાર જો લઈને આવી જાય 26 પ્રમાણે કે આ અમને અમારા ધર્મ પ્રમાણે કોઈ બી સંસ્થા બનાવવાની છૂટ છે અને એની અંદર અમને કંઈ પણ રૂલ બનાવવાની છૂટ છે, તો એવામાં તો એવું બી કરી દે કે ધર્મ વિશેષ માટે કોઈ એમ કે કોઈ એક કર લાવો તમે, સંસદની અંદર જો એ ડિબેટ છેડી જાય તો શું કરવાનું? તો એના લીધે થઈને પહેલેથી જ છે ને એમણે શું કર્યું કે 27ની અંદર પ્રાવધાન મૂકી દીધું। અને 27ની અંદર પ્રાવધાન શું મૂક્યું કે કોઈ ખાસ ધર્મની અભિવૃત્તિ, જોજો, ખાસ ધર્મની અભિવૃત્તિ થતી હોય એવો કર લગાવી નહીં શકાય। પડી ખબર? જો હવે ધ્યાનથી સમજજો, સરકાર જોડે જે કર આવે છે, જો આ જ વસ્તુ પાકિસ્તાનમાં જો આર્ટિકલ હોત ને, જો કે હશે બી ખરો એમના સંવિધાનમાં, તો એ કેવું આર્ટિકલ હોત કે કોઈ ખાસ ધર્મની અભિવૃત્તિ માટે કોઈ કર લગાવી શકાય, ન લગાવી શકાય એ શબ્દ એમનામાં ના હોત, કેમ? કેમ કે એમને ત્યાં એક સ્પેસિફિક રિલીજન જેને બની શકે ખાસ ધર્મ ને અહીંયા આગળ ઇસ્લામનો શું કહેવાય કે જિકર જ થઈ જાય, મતલબ અહીંયા આગળ ઇસ્લામને એ લોકો કન્સિડર જ કરી લે, બરાબર ને। પણ ઇન્ડિયામાં એવું તો નથી, ઇન્ડિયામાં દરેક ધર્મનું એક અલગ મહત્વ છે અને દરેક ધર્મને સમાન અધિકારો મળે છે, બરાબર ને, દરેક ધર્મના લોકોને। તો પછી કોઈ એક ધર્મને વરીયતા કઈ રીતે આપી શકાય? તો સમજો ધ્યાનથી, કીધું છે શું કે ખાસ ધર્મની અભિવૃદ્ધિ થતી હોય એવો કોઈ કર નહીં લગાવી શકાય, ધેટ ઇઝ રાઈટ। પણ કાલ જ કીધું હતું કે ભારતનું જે સેક્યુલરિઝમ છે એટલે કે ભારતની જે બિન સાંપ્રદાયિકતા છે એ સકારાત્મક બિન સાંપ્રદાયિકતા છે, એટલે કે પોઝિટિવ સેક્યુલરિઝમ છે, જ્યારે કે યુરોપનું જે સેક્યુલરિઝમ છે એ નેગેટિવ સેક્યુલરિઝમ છે, એટલે મેં તમને કહ્યું હતું કે નકારાત્મક બિન સાંપ્રદાયિકતા છે। બંનેની વચ્ચે ફરક શું કહ્યો હતો કે નકારાત્મક બિન સાંપ્રદાયિકતાનો મતલબ એવો થાય છે કે આ રાજ્ય આમ છે અને ધર્મ આમ છે, બંને એકબીજાની પીઠ બતાવીને ઊભા છે, એનો મતલબ
કે રાજ્ય ધર્મની અંદર ઇન્ટરફિયર નહીં કરે, કોઈ ધર્મની પોલિસી નહીં બનાવે, એની અંદર શું કુરીતિ ચાલી રહી છે એ કશું જ નહીં જોવે, બરાબર, ધર્મને એના હાલ ઉપર છોડી દેશે. પણ ભારતમાં એવું નથી. કેમ કે મેં તમને કહ્યું તેનું કારણ કે ભારત પહેલેથી જ વિજાતીયતાનો સમાજ રહેલો છે. જો ભારતની અંદર એ વસ્તુ કરવામાં આવે ને તો બની શકે કે ધર્મમાં ઘણી બધી જે કુરીતિઓ છે ને એને સુધારવામાં બહુ લાંબો ટાઈમ થઈ જાય. તો સરકારે શું કહ્યું કે નહીં, ભારતમાં સકારાત્મક ધર્મનિરપેક્ષતા છે. કઈ રીતે સકારાત્મક ધર્મનિરપેક્ષતા? તો બોલે કે નહીં, સામ સામે એકબીજાના મોં કરીને ઉભા છે, બરાબર છે. તો રાજ્ય જ્યારે પણ ધારશે એક ધર્મની અંદર સુધારો કરવા માટે કાં તો એનું સારું કરવા માટે કોઈ પણ નીતિ કે કાનૂન બનાવી શકશે. તો આમાં ખાસ ધર્મની ના પાડી છે, પણ જો દરેક ધર્મમાં કંઈક સુધારો કરવો હોય રાજ્યને અને જો એ કરની રાશિ એ ધર્મ વિશેષ પાછળ વપરાય તો એમાં કોઈ જ જાતની મનાઈ નથી. એક્ઝામ્પલ જો, જેમ કે એક્ઝામ્પલ હું તમને આપું, એક્ઝામ્પલ છે કે કુંભનો જે મેળો ભરાય ને તો એની અંદર રાજનીતિક ખર્ચ થાય, બરાબર. તો એક છે કુંભના મેળામાં રાજનીતિક ખર્ચ. અચ્છા, તમે ઘણી વાર જોયું હશે કે કોઈ ધર્મનું જુલુસ નીકળતું હોય ને ધર્મ વિશેષનું, તો એની અંદર માનો કે એવી કોઈ જો બીક હોય કે કંઈ થશે અથવા ના બી હોય તો પ્રોટેક્શન ફોર્સ એની અંદર મૂકવામાં આવે છે. પ્રોટેક્શન ફોર્સ એટલે રાજ્ય ખર્ચો કરે છે ને, ધર્મ વિશેષ જોડે ખર્ચો થોડી માગે છે રાજ્ય કે પ્રોટેક્શન ફોર્સના અલગથી પૈસા આપો, બરાબર છે, સમજાય છે તમને? પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ એક્ઝામ્પલ છે, જોજો દરેક ધર્મને કંઈક અલગ અલગ આપે છે, પણ જે મેજોરિટી ધર્મ ભારતની અંદર જે બે હયાત છે હે ને, જેમ કે હિન્દુ રિલિજન એન્ડ ઇસ્લામ, એ બંનેની અંદર આપણે મેઇન એક્ઝામ્પલ આપણે એમના જ જોઈશું વધારે. તો ઇસ્લામની અંદર પહેલા તમને ખબર હશે કે હજમાં સબસિડી આપતા હતા, હજ યાત્રામાં સબસિડી સરકાર દ્વારા મળતી હતી, બરાબર છે. હાલ આ સબસિડી હટાવી દીધી, પણ હવે આનો જે ખર્ચો છે ને એ શેની અંદર લગાવે છે તો કે મુસ્લિમ બાલિકાઓ ના શિક્ષણમાં. મતલબ અહીંથી ખર્ચો ભલે હટાવે પણ અહીંયા આગળ ખર્ચો તો કરે જ છે ને, પડી ખબર? તો સર્વ ધર્મ સમભાવ જેવી જે ભાવના છે ને, એટલે કે દરેક ધર્મની પાછળ ખર્ચો કરી શકશે, સ્પેસિફિક એક ધર્મને પકડીને નહીં ચાલી શકે કે ખાલી ને ખાલી એવું છે કે દરેક વસ્તુ ઉપર હિન્દુ ધર્મને જો બધું સારું મળતું હોય તો સીધી વસ્તુ છે કે બાકી ધર્મની આપણે રિસ્પેક્ટ કરતા નથી, કે કાં તો કોઈ એક માઇનોરિટી ધર્મને પકડીને વોટ બેંક બનાવવાની રાજનીતિ જો સરકાર સ્પેશિયલી એમની માટે પ્રોવિન્સ કરે કે ખર્ચો કરે, કરની રાશિ વાપરે, ટેક્સ પેયરોની રાશિ વાપરે એની પાછળ, તો એ પણ યોગ્ય નથી. પડી ખબર? તો અનુચ્છેદ 27 આવું કંઈક કહેવા માંગે છે. પડી હવે? બરાબર. હવે જુઓ 28 શું કહે છે. 28 એવું કહે છે કે અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં, જોજો, શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા અંગે સ્વતંત્રતા, બરાબર. અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા માટેની સ્વતંત્રતા. હવે શું કહે છે? શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક ઉપદેશ આપી શકાશે, પરંતુ તેમાં હાજર રહેવા માટે કોઈ વ્યક્તિને ફરજ પાડી શકાશે નહીં. એનો મતલબ કે શિક્ષા લેવી ન લેવી એ વ્યક્તિગત ચોઈસનો મામલો છે, વ્યક્તિગત પસંદીદાનો મામલો છે. એટલે કે જો તમને પસંદ હોય તો બેસો, અધરવાઇઝ ઇટ્સ યોર ચોઈસ, બરાબર છે. તમને ગમે તો કરો, નહીં તો કઈ વાંધો નહીં, એ રીતનું છે. પણ અહીંયા આગળ તમે ખાસથી એક વસ્તુ સમજો, જો શૈક્ષણિક શું કહે કે ધાર્મિક શિક્ષણ આપવા અંગેની સ્વતંત્રતા છે, ઇટ્સ રાઈટ, બટ દરેક સંસ્થામાં નથી. ત્યાંથી સમજજો, કઈ દરેક સંસ્થામાં નથી? તો કે રાજ્ય દ્વારા ચાલિત, એટલે કે ફંડેડ બાય સ્ટેટ. જો આવી કોઈ બી શિક્ષા સંસ્થા હશે ને તો ત્યાં આગળ ધાર્મિક શિક્ષા નહીં આપી શકે, ધાર્મિક શિક્ષા ની મનાહી. હવે આપણાને યસ નથી કહીશું, બરાબર. એક થઈ ગઈ આ રીતની. બીજો કેસ શું હોઈ શકે?
કે રાજ્ય દ્વારા આર્થિક સહાયતા પ્રાપ્ત કરતી હોય, એટલે કે અમુક ફંડ જે છે એ ટ્રસ્ટ આપે છે અને અમુક ફંડ રાજ્ય એને સહાયતા પેટે આપે છે. તો બીજો એક એવો કેસ થાય કે રાજ્ય દ્વારા આર્થિક આ સહાયતા છે, જોજો ફંડેડ નથી, ફંડેડ એટલે 100%, સહાયતા એટલે જે યોગદાન આપી શકે, સહાયતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા. તો કે એ શું કરી શકશે, તો કે આ પણ નો. બરાબર. ત્રીજો કેસ શું હોઈ શકે, સમજો. એક સ્કૂલ એ પણ હોય કે જે રાજ્યની મંજૂરી પ્રાપ્ત હોય એને, હે ને, તો જેને આપણે કહીએ કે રાજ્ય દ્વારા મંજૂરી પ્રાપ્ત, રાજ્ય દ્વારા મંજૂરી પ્રાપ્ત શાળા, શૈક્ષણિક સંસ્થા. શાળા તો શું એ લખાશે, શૈક્ષણિક સંસ્થા. અચ્છા, આ કેસમાં બી શું થશે, તો કે અહીંયા આગળ હવે કોઈ આર્થિક વસ્તુ છે, આર્થિક જે ફંડ છે એ એને આપતું નથી સરકાર. બરાબર છે. જો અહીંયા આગળ બી આ નો કમ્પ્લીટલી નો નહીં આવે, સમજો, ઇટ્સ માય મિસ્ટેક. આ બંને કેસની અંદર એક સેમ પ્રોવિઝન છે. એ સેમ શું છે, જે અનુચ્છેદમાં પાછળ કહેવામાં આવ્યું હતું એ, કે શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક ઉપદેશ આપી શકાશે, પણ એ ફરજિયાત નથી કે કોઈ વ્યક્તિને તમે મજબૂર કરી કહી શકો કે તારે બેસવું જ પડશે. બરાબર છે. તો એની અંદર એવું કહે છે કે નોટ નેસેસરી, એટલે કે જરૂરી નથી કે ધાર્મિક શિક્ષા લેવી જ, પણ ધાર્મિક શિક્ષા યસ છે, એટલે કે આપી શકાશે. તો હું અહીંયા યસ લખી દઉં. પડી ખબર? ઓકે, આવી ગયું સમજમાં. હવે એક ચોથો કેસ લો. અનુચ્છેદ આટલેથી ખરેખરમાં પૂરો થઈ ગયો. પણ માનો કે કોઈ સ્કૂલ એવી જાય કે જે રાજ્ય દ્વારા ફંડેડ નથી, સહાય તેની લેતું નથી, રાજ્યની કોઈ એમાં મંજૂરી નથી. બરાબર છે. તો જ્યારે કોઈ અન્ય સ્કૂલ હશે, એટલે કે કોઈ અન્ય માઇનોરિટી કે કોઈ ટ્રસ્ટ પર્ટિક્યુલર દ્વારા એ સ્કૂલ તમે બનાવી છે, બરાબર છે, અને જો એની અંદર તમે એમ કહેશો કે હું ધર્મ વિશેષની શિક્ષા આપીશ, તો તમે લેવા માટે બાધ્ય થઈ જશો. બરાબર છે. તો જો સમજો, હવે અહીંયા આગળ અન્ય શૈક્ષણિક સંસ્થા. તો પહેલા તો જો કે ધાર્મિક શિક્ષા આપી શકાશે, તો કે યસ. અને અહીંયા આગળ શું છે કે નેસેસરી, એટલે કે ફરજિયાત ધાર્મિક શિક્ષા ગ્રહણ કરવી. તો તમે એમ કહેશો કે સર, તો અનુચ્છેદ 28 નું ઉલ્લંઘન જ ના થઈ ગયું? અચ્છા, અનુચ્છેદ 28 ની સાથે સાથે એક્ઝામ્પલ આપણે લઈએ. કોન્વેન્ટ સ્કૂલની અંદર તમને ખબર હશે કે મિશનરીઝ દ્વારા શું કહે કે ઈસાઈયતના પાઠ ભણવામાં આવે છે, બાઇબલના બી પાઠ ભણવામાં આવે. બરાબર છે. તો તમે એમ કહેશો કે સર એ બી તો રાજ્ય ચાલિત બી છે ને, તો પણ ત્યાં આગળ જરૂરી નથી કે તમે શિક્ષાને પ્રાપ્ત કરો જ કરો. બરાબર છે. પણ મદ્રસા, હવે ત્યાં આગળ જઈને તમે એમ કહેશો કે હું ઇસ્લામની શિક્ષા નહીં લઉં, નહીં, એ પોસિબલ નથી. અચ્છા, એની અંદર અનુચ્છેદ 29 અને 30 ના પ્રાવધાન આવશે. હવે જેવું આપણે અનુચ્છેદ 29 અને 30 પડશું ને, ત્યાં આગળ અન્ય કેટેગરી આવી જશે. એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જશે કે હા, કેમ ત્યાં આગળ ફરજિયાત છે, તો કે એટલા માટે કેમ કે એમને કંઈક અલગ પ્રોવિઝન મળેલું છે માઇનોરિટીનું, અલ્પસંખ્યકોનું. બરાબર છે. તો એવી જે સ્કૂલ છે એ તમને ફરજિયાત એ શિક્ષા લેવા માટે કહી શકે. મજબૂર તો ના કરી શકે, પણ હા, તમારે બેસવું પડે. ત્યાં આગળ તમે એમનો કોઈ કામ મારી ચોઈસનો મામલો છે, હું નહીં બેસું. જો તમે બેઠા છો તો તમારે ગ્રહણ કરવું પડશે, અધરવાઇઝ તમે જાવ જ નહીં. બરાબર છે. તો આવી ગયું સમજમાં. તો આ બંને પ્રોવિઝન એકચ્યુઅલી એક્સ્ટ્રા પ્રોવિઝન છે, પણ એટલા માટે આપણા સંવિધાનની અંદર મૂકવામાં આવ્યા છે. રીઝન ઇઝ કે
શું કહે કે રાજ્ય જે છે એની જે નાગરિકો જે છે એમને ખબર પડે કે આપણે કઈ લિમિટ સુધી રહેવાનું છે ને કઈ લિમિટની બહાર નથી નીકળવાનું. પડી ખબર? તો એના માટે થઈને બંને અનુચ્છેદ આપ્યા છે. તો અનુચ્છેદ 27 અને 28 એકદમ ઈઝી છે. નોર્મલી તો આની ઉપર ક્વેશ્ચન બનતો નથી, પણ જો બાય ચાન્સ ક્વેશ્ચન બને બી તો 28 ઉપર ક્વેશ્ચન બની શકે, જેની ઉપર આપણે ચર્ચા કરી કે કઈ સ્કૂલની અંદર કે કઈ શૈક્ષણિક સંસ્થાની અંદર ધાર્મિક શિક્ષણ મળે ઓર ના મળે. બરાબર? હોપ વિડીયો પસંદ આવ્યો હશે, કન્સેપ્ટફુલ લાગ્યો હશે. બરાબર? આવી જ રીતના કન્સેપ્ટફુલ વિડીયો જોવા માટે મીરા એકેડમીની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને મિત્રો ફરીથી એકવાર ધન્યવાદ કે 500 સબસ્ક્રાઇબ સુધી અમને પહોંચાડ્યા. પણ જેટલા દિવસ તમે 500 સબસ્ક્રાઇબર સુધીના લીધા છે, અમે આશા કરીએ કે નજીકના જ ભવિષ્યમાં, મતલબ કે 8 થી 10 દિવસમાં તમે અમને 2000 કે 4000 સુધી પહોંચાડી દેશો. બરાબર? હોપ મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.